અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની ઘાતકી હત્યા કરાઈ। ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 સગા ભાઈઓની ધરપકડ કરી હતી। અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં માતમ છવાયો હતો। પરિવારે આરોપીઓને સજા મળે તેવી માંગ કરી હતી। ઓઢવ પોલીસે હત્યાના કેસમાં 3 સગા ભાઈઓ જિગ્નેશ, અરુણ અને વિક્કીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓ હત્યાના ઈરાદે સુનિલને ઘરે બોલાવ્યો હતો કે ઝઘડાના ઉશ્કેરાટમાં હત્યા કરી હતી। આ તમામ મુદ્દે પોલીસે આરોપોની તપાસ હાથ ધરી છે। મરણ જનાર સુનિલ રામજીભાઈ પટણીની ભત્રીજી રેશમાના ફોટા આરોપી જિગ્નેશના ફોનમાં હતા અને વારંવાર તે રેશમાને હેરાન પરેશાન કરતો હતો, જે બાબતે સુનિલ અને ફરિયાદી તેનો મિત્ર રવિ એ બંને આરોપીના ઘરે ગયેલા હતા અને ફોટોઝ ડિલીટ કરવા બાબતે એ લોકોને અંદર ઉગ્ર બોલાચાલી થયેલ અને બોલાચાલી બાદ મારામારી થયેલ। તેની અંદર આ કામના ફરિયાદીના મિત્ર સુનિલ રામજીભાઈ પટણીની હત્યા કરવામાં આવી। ફરિયાદીનો મિત્ર સુનિલ છે, એની ભત્રીજી રેશમા છે। રેશમા અને જિગ્નેશ એ બંને એકબીજાને સ્કૂલના ટાઈમથી ઓળખતા હતા અને બંને એકબીજાના ફોન દ્વારા કોન્ટેક્ટમાં હતા અને એકબીજાના ફોટોઝ છે એ આ જિગ્નેશના મોબાઈલમાં હતા। જે રેશમા છે એની સગાઈ બીજે થઈ ગઈ હોય, જેથી વધારે બદનામી ન થાય તે બાબતે આ લોકો ફોટોઝ ડિલીટ કરાવવા માટે આરોપીના ઘરે ગયેલા હતા અને ત્યાં મારામારી થતા મરણ જનાર સુનિલભાઈની હત્યા થઈ। સર, હત્યા કઈ પરિસ્થિતિમાં અને શેના દ્વારા કરવામાં આવી, કોના દ્વારા કરવામાં આવી? હત્યા માટે ટોટલ 3 આરોપીઓ છે, જિગ્નેશ પટણી, અરુણ પટણી અને વિક્કી પટણી। આ ત્રણેય ભાઈઓ છે। હત્યા છે એ છરી દ્વારા કરવામાં આવેલી હતી અને ફોટોઝ ડિલીટ કરતી વખતે મોબાઈલ આપવા નહીં આપવા બાબતે ઝપાઝપી અને મારામારી થયેલ હતી અને ત્યારે ઉગ્ર બોલાચાલીની અંદર મર્ડર થયેલ। સર, આમાં આરોપી લઈને શું કાર્યવાહી કરવામાં આવી? કેટલા આરોપી પકડ્યા છે? શું આગળની તપાસ? ટોટલ 3 આરોપીઓ છે। 3 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને આગળની તપાસ એની અંદર ચાલુ છે। આરોપીઓ સાહેબ શું કરે? મૃતક શું કરતો હતો? આરોપીઓને ભંગાણનો ધંધો છે અને મૃતક છે કંપનીની